એના અંદર કોઈ મગજ જેવું છે કે નહીં એ જ ખબર પડતી નહીં. આખો દિવસ ઘેર હતા તો મને ના કીધું અને રાત પડીને એટલે હવે એમ કહી કે માતાજીને મોડવડીનો હવે સામાન તમે એ વરવા જાઓ. હવે હું હવે રાતના જાઉં તો એ કે દુકાને ખુલ્લી નહીં હોય કે કોઈ હોય નહીં. હવે મારે શું કરવાનું હોય એનું? કયો હે અમે હું ભાઈ બજારમાં જાઉં છું યાર. હું બજારમાં એટલા માટે જાઉં છું કે મારે તો માતાજીને મોડવડી લઈને જવાનું છે કે એટલે બધો સામાન લાવવાનો મારે. મારી વાત સાંભળો. આ તમે ચમ પણ આટલા બધા ફજી રહ્યા હો? બાર તમને પકડવા પડશે ને કે પડશો ભોય તો હમણાં બોલું બીજું ફોડશો તમે એવું? ના હું તમારું એક વાત કહું. હા બોલો. તમે આ મોઢાવડી લઈને જો હા તમારા કુળદેવી ચાવણમાં તમારા ઘરના જ મંદિરે તમે એમ સાફ કર્યું કે ધોયું કે હાથ પગે જોડ્યા તમે કઈ? ના અમે ઈયો તો કોઈ જાતા નહીં હો અમે. તો તમે આ મોઢાવડી લઈને જો ને હાથ પગ જોડો તો મનોકામના પૂરી થાય કે ના થાય? એ ના થાય યાર. આમ તો જોવા જઈએ તો ના થાય હો. આમ તો યાર એ વાત તો તમે લાખ રૂપિયાની કરી યાર કે ઘેર માં બેઠી છે તમે એનું કોઈ કદી મંદિર ધોયું નથી, કદી માને કોઈ હાથ જોડ્યા નહીં. હું મારા બીજા 2-3 ભાઈઓ છે ને એ અમે કોઈ જાતા નહીં મંદિરે, ચામુંડામાના મંદિરે. અને હોય આગળથી તૈયારી કરવા બેઠા યાર કે આપણે હવે મોઢવડી લઈને જવું છે. તમે એક વાત સાચી કીધી તો એ વાત મને હવે ગમે. ભલે તમે દીધેલા હોય તમે ગમે પડો હન ફગો એટલે પણ વગી ઉભા રહો તો ભય પડશો યાર તમે. મારે હું અહીંયા સમજાવવા જાયો ને તો એ લોકો પાછા ગુસ્સો કરશે કે તમે ચમ આવી વાત કરો છો. જો મોડે ભલે હું તમને કહેવા આવું ને કે તમે ઓટો મારી જાજો તો તમે અમે બેઠા હશો ને એટલે હું તમને એવું છે તો ફોન કર્યો તો તમે ઓટો મારી જાયો. હું એને કહેયો ને તો એટલો બધો ફરક નહીં પડે. પણ તમે આવીને એક દારૂડિયો આવીને કે સાદો માણસ આવીને કે નહીં ને મારા કરતાં તો એને જલ્દી લાગે. અને તમે એ ટાઈમે તમને એવું લાગે ને તો તમારે એને શું કહેવાનું? આ નહીં કહેતા કે પેલા મેણું મારી કે તમારું પેલું એ કી એ રીતે તમે બોલજો એને કે તમે તમારી જિંદગીમાં કદી કોઈ કરી નહીં માતાજીના મંદિરે તમે ઓય આગળ હેડ્યા હો તમારે શરમ આપવી જુઓ. તમે સાચી તમારી તમે આવી રીતે એને કહો ને તો એને મગજમાં બેસે. અને હું એને કહ્યો ને કે ભાઈ આપણે મંદિર સાફ કરવું પડશે, આ બધું કામ કરવું પડશે, માતાજીને કદી પજેલા જ્યાં નહીં આપણે ઓય હેડ્યા હો એ સારું ના લાગે. તો એ પાછા કેવું કહે તમને ખબર ના પડે. મને એમ કહે ભલે હું મોટો પણ એ મને એમ કહે કે તમને ખબર જ ના પડે તમારે બોલવાનું નહીં. એ ઈયોનો કક્કો જ સાચો રાખી. રૂપા હા મારી વાત સાંભળો. ભલે હું દારૂડિયો રહો હા પણ આમ ઘર આગળ સફાઈ રાખવી જરૂરી છે. એટલે તમે યાર પીધેલા તમે એક બાજુ મંદિરની વાત કરો ને એક બાજુ ઘરની સફાઈની વાત કરો યાર. ના સફાઈ તો રાખવી જરૂરી છે. એ વાત તો સાચી. તો હું હવે એક કામ કરું છું. હવે હું ઘેર જઈને મારા ભાઈઓને પહેલા હું સમજાવું છું યાર. તમે ઉભા રહો વગી મારા ભાઈઓને સમજાવું હું બરોબર કે આપણે આ જઈ રહ્યા હો બરોબર. પહેલા હારી વગી કરો મારી રીતે હું સમજાવું. જો એરા મોની જોઈ તો હા તો સારું કહેવાય. નકર હું તમને લેવા આવ્યો એટલે તમે મેં તમને કીધું ને એ રીતે તમે કહેજો બરોબર કે. અને ક્યારે ભાઈ જાજો ચોય પડજો નથી કે ભોડું બીજું ફોડી બેસો હું તમે તો હો એટલું તો હા એટલે કહું તો અંભાળીને તમે તમારે જો શાંતિથી. હું હવે તમારે ચેડી ઘેર જ આવું હોય ખરતા નહીં. હું આવું છું તમે ઉભા રહો હું આવું તમારા હાથે હાથે નકા તમે પડશો. ઉભા રહો લે. અગરબત્તી લાવવી પડશે, પછી આપણે દીવા લાવવા પડશે, ઘી લાવવું પડશે, ચુંદડી બુંદડી લાવી દીધી. અને સીધું તમે પેન્ટો લાવી ને શર્ટ વાળી પેન્ટ ટી શર્ટો બધી ચેક કરતા જો ચેક કરજો. પછી આપણે જીગાજી આયા કે ના આયા યાર? પેલા ડીજે નું કરવા કીધું હતું મોડાવડી હાથી. મોડાવડીના 10,000 કીધા ને ડીજે ના 10,000 કીધા. ટોટલ 20,000 કીધા એને ભાઈ. બેવાના કીધું 20,000. કો અદન 20,000 રાખી દઈએ. આવ ચાલશે. બેવા દેખો આવો બેહો સમજાવું. ચુંદડી ની મંગાઈ આપણે મોડાવડી આવી ગઈ. હા 35 કમ્પ્લીટ બરોબર. 35 જણા હતા આપણે. પિન્ટો 35
આપણે જવાનું બધા રેડી છે ને બધા છો ને હા. લઈ જવાનું હું કહી દઉં તો ફોન કરી અને નંબર આપણે લઈને આવ્યો એક ટ્રેક્ટર લાવવું પડશે આપણો ટ્રેક્ટર પર કોઈ હેડી ના કહેતું હોય તને બિહારવો પડશે ને ભાઈ ટ્રેક્ટરમાં હા ને પાણી બોણી ની મોય બધી સુવિધા રાખજો ચા નાસ્તા બધોની બરોબર કે આપણે માતાજીનું દર્શન કરવા જવાનું હોય મોડવડી લઈને બરોબર કે શું કીધું બીજું શું કોઈ લાવવાનું આપણે આ દીવા તો આવી આપણે કનુજી દેખો રસોઈ ની કરવાનું બરોબર રસોઈની જિમ્મેદારી તમને આલું એમાં રોધવાનું હે તપેલું બપેલું બધું મંગાવવાનું બરોબર કે જે માણસો આપણા હાથે આવી એ કોઈ જમાડવાનું હોય બરોબર ચા નાસ્તો કરવાનો ખાડો એટલે ચા નાસ્તો શું કરશે એરિયા એ તમારી જિમ્મેદારી તમારી બરોબર બધી એ તમારે બધું તમારે કરવાનું હોય અને તમે ડીજે વાળા પૂછી લેજો કે બેટરી હાલશે કે નહીં હાલી હાથે કે જનરેટર આપણે પોતાનું લાવવું પડશે એ તો હું કહી દઉં ફોન પર ફોન પર નક્કી કરી દેજો પાછા ને કાલ પછી શું થાય ખબર ને એ તો ખબર આ છે. નક્કી કરી દેજો તમે તો નરુજી આવે કે નહીં આવે લઈને બધું વસ્તુ આપણે તો હે? ફોન કરો નરુજી આવી તો અલા એ આય કે લે આવ્યો દેખો આપણે આ વસ્તુ આ લખી આપણે કુંદડી મોડવડી પ્રિન્ટ કરેલી શર્ટ ને ઘી ને દવા દીવાન બધું બરોબર તો આપણે હવે શું કોઈ વસ્તુ લાવવાની રહી જતી હોય કોઈ લાવવાનું તો કોઈ રહી જતું નહીં હા. પણ મારી એક વાત મોનો તો હું તમને કહું શું તમે આ બધું તૈયારી કરી બરોબર છે બરોબર પણ આપણે તમે કે હું કે આપણા આ ગટુ ના બધા ભેગા થઈને કોઈ દાડો કોઈ આપણે ચામુંડામાનું મંદિર હોય છે આપણે ખબર હે ને હા હે કુલદેવી આપણે કુળદેવીનું હે હા હે આપણે કદી યો સાફ સફાઈ કરવા ગયા કદી પજે લાગવા ગયા હો? ના કદી નહીં ગયા આપણે તો આપણે આ બધો ખર્ચો કરી હમ. અને એટલે એ ચામુંડામાં આપણે કુળદેવી જ છે ચોટીલા વાળી બરોબર કુલદેવી આપણી ઈયો જાહો બરોબર તો એ શું લેખે આવશે એમ કેજો એ વાત બી હાચી આ એ આપણી કુલદેવી ની એ કુલદેવી તે તો હમણાં માં જ થયો જ. હું તો માતા તો એકની એક જ છે કેમ પણ એ વાત શું કહું રૂપા એવું કોઈ ના હોય આપણે ઈયો જો તો બધું હરખું જ છે ને હોય જો તો હરખું જ છે અલા પણ આપણે આટલો ખર્ચો કરીને ઈયો જો બરોબર હા. આપડી આ એ જ માતા કોઈ બેઠી છે ને બીજી કોઈ અલગ છે ના એ માતા તો એક જ છે તો પછી ઓય આગળ આપણે સાફ સફાઈ રાખતા નહીં કોઈ કરતા નહીં બરોબર તો આ માને એવું ના થાય કે મારા છે હું જ છું એ પેલ તે ચોટીલા હું જ છું ને ઓય આગળ હું જ છું બરોબર બરોબર તો આ વયથી છે એટલે જોઈશ બરોબર આ ઓય આગળ મારી સેવા કેમ નહીં કરતા કે કોઈ સાફ સફાઈ કે એવું કોઈ કરતા નહીં એ વાત સાચી તમારી શું પડી ગયો? આપણે કોઈ કરો તો શું કરશો બોલો તો મારી વાત માનો ને એવું હોય ને તો આ રેવા દો હાલ હા આ જવાનું હાલ હું ના નહીં પાડતો કે નહીં જાવ આપણે બધા જાઓ ખરા બરોબર હા ધામધૂમથી જાઓ પેલા આપણે આ માનું મંદિર સાફ કરો પેલા આરતી બીજી કરો માતા પગે લાગો તો આ માં રાજી થાય ને તો એ માં રાજી જ છે આપણે ભાઈ એવું કોઈ ના આપણે નરવા હું શું કહું ઈયો જો તો આપણે હરખું ને આવો જો તો હરખું જ છે કે એ કોઈ એવું કોઈ હતું નહીં આપણે પણ મારા ભાઈ મારી વાતને સમજો તમે આ ખર્ચો જેટલો થઈ જાય ખર્ચો તો 50,000 રૂપિયા જેટલો ખર્ચો થાય કે નહીં થાય થઈ જાય તો વધારે બી થાય. 50,000 રૂપિયા ખર્ચો ઈયો કરો બરોબર હા એના કરતા આપણે જે આ હોય આગળ આપણે 500 રૂપિયા ખર્ચો નહીં થાય મૂળ તો માં એક જ છે માં એક જ છે બરોબર બરોબર હા અને હોય આગળ આરતી બીજી ઉતારશો આજુબાજુના લોકો આવશે એ પછી લાગશે કે ના કે ભાઈ ઘણા ટાઈમ ચડીએ મને આરતી ઓભળવા મળી મારી બરોબર એ વાત ખોટી વાત છે એ વાત અને એ જે આપણે જે પછી આપણે રેગ્યુલર ચાલુ કરી દે હો ને તો એનો પ્રભાવ આપણા છોકરો ઉપર પડશે એ જો વાત દેખો આમાં ગટુહી હાલ ફર કરી બરોબર રખડ કરી ફોન જ મળી બીજું કોઈ કરતા નહીં નહીં કરતા કોઈ જો એવું સારું દેખશી કો એ આપણા જોડેથી કોક એવું સારું દેખશી તો અહીંયા અંદર મગજમાં ગ્રહણ થાય તો કાલ ચીડી ઈ એવું કરશે બાકી એ વાત આપણે સાચી તમારી આપણે ઓમથી ઓમ દોડશો ને ઓમથી ઓમ દોડશો તો એ દોડી જવાના જ છે એ વાત સાચી તમારી હા. તમે વાત સારું કર્યું કીધું અમને આમાં હું શું કાઢી છોકરો શું થતું યાર હા એટલે આપણે જેવું કરો એવું આપણા છોકરાને શીખવા મળે તમને તો મેં અચાનક તો તમે વસ્તુ લેવા મેં કે તમને જીતો આઈડિયા આવ્યો અરે હું જાતો તો લેવા જ જાતો હતો બરોબર હા પણ પેલા નહીં આપણે સુમો ટાટા સુમુકી હા આપણે દારૂ દારૂડિયો બરોબર હા. એ રહ્યો દારૂ પીતા પીતા ફક્ત આવતો હતો હા આજે પેલી એ ભલે એ રહ્યો દારૂડિયો હોય પણ આજ એને મને એવી વાત કરી ને મને આમ ખરેખર થયું કે લાવો કે હું આઈને તમને વાત કરું એને મને સમજાયો ભલે હું સમજદાર દારૂ છું. કેમ સમજાયો તને? દારૂડીએ મને સમજાયો વિચારો હવે શું વાત હે ભાઈ દિયો દિયો જોણે આપણે એ માએ જેને મેકલ્યો હતો ને એ બની શકે કોક એવું કે તમારે પેલા ઘરનું સફાઈ કરો પછી મારે ઘેર ઘેર આવે આવો હા કે તમારે પોતાનું મારે ઘર સફાઈ નહીં કરતા ને તમે એનો તમે કહેવાનો મતલબ એ જ ઓય થયો. આગળ આવો હા. તો હું ચોથી રાજી થઉં કે તમારાથી એ વાત છે, ભગવાન આવી ગયા ચામડમાં ખુદ આવી આપડે શું કહેવાનું થાય હા, એના એ જ. રૂપમાં આવી ગયા એના રૂપમાં જઈને આપણે સમજાઈ ગયો એમાં
એ વાત સાચી તમારી, ₹1,00,000 હા એટલે મારું તો કેવું એ જ છે કે પેલા આપણે માની સાફ સફાઈ કરીએ મંદિરે બધું સાફ સફાઈ કરો જેમ કે ચેવું પડ્યું હોય એટલે વદરા ઉપર બેહીન તો જેવું તેવું ખાઈને પીને ફેંકીને જેવું ફેંકી કે સારું લાગતું નહીં. તેમ કરીએ આપણે બધી સાફ સફાઈ કરી દઈએ. શું કહેવાનું થાય તમારી? હા એટલે આપણે સાફ સફાઈ કરો બરોબર, વગી મંદિર અંદર થી સાફ કરો, બાજુ ગોગા બાપાનું મંદિર છે એવું હોય તો આપણે ઈ એ 14 સાફ આવે ને 14 આવે બરોબર, તે આરતી એ કરીએ બરોબર. તો એનો લાવો બધાને મળે. ના એ વસ્તુ રાઈટ છે તમારી. આરતી બારતી આપણે બધું કરીએ. શું કહેવાનું થાય? હા એટલે એ જેટલું આપણે સારું કામ કરશું ને એના લીધે લોકો પ્રભાવિત થાય કે ના આ ભલે આમ ગમે દેવાળા ભલે ઘેર લડીહીન ઝઘડીહીન ગમે તે કરી બરોબર, પણ માતાની કોમ ની અંદર બધા ભાઈ ભેગા રહી ગયા. હા એ વસ્તુ રાઈટ છે તમારી. ખોટી વાત છે? ના વાત સાચી તમારી 100% જેવી. હા અને એ તમે સારું કરશો ને માનું તો એ સારું જ કામ કરો આપણે તો એ માં ખુશ થાય. બધું આવી જાય આપણા. શું કહેવાનું થાય? જાણે કે તમે ઓ દર્શન કરે એવું હોય, પેલા જાઓ કે ઓ દર્શન કરે, એક જ છે આપણે. એક જ માં છે. ખુશ જ છે. તમે ખાલી સાફ સફાઈ રાખો, માનો દીવો કરો. શું કહેવાનું? હારું. અને એ નરુભાઈ કીધું આપણને તેટલે પોકત હાર્યું. એ તો ખર્ચા તો કોઈ વાંધો નથી. આપણી ઓખો ખુલી મહત્વનું ભાઈ. ખર્ચો તો આપણે કમાઈ પાછા લાવી દેવો, પૈસા નો કોઈ વાંધો નથી. પણ આપણી ઓખો ખુલી આપણી પેઢીઓનું વિચારવું પડે ને આ જગ્યા. આવડા છોકરા પછી આપડા જેવું કરી તો બધે શું થાય? એ સાચી વાત કીધી. ઘરના ઘેર કોઈ કામ ના કરે, પછી બહાર જઈને બધા દેવી પૂજા કરી. પેલા ઘરની માતા ને પેલા વગી કરો, સાફ સફાઈ કરો માતાનું ઘર, તાણી કોક થાય ને આગળ. હા અને બીજી વાત કે જો ઈચ્છા હોય ને હા એવી કે આપણે પૈસા વાપરવા થોડા ઘણા, તો મારું તો કેવું એમ જ છે કે જે કોઈ ગરીબ એવું હોય બરોબર છે કે જેને જલ્દી જેને ખાવા ના મળતું હોય, તો એવું હોય તો એને પૈસા ના આલો રોકડા. કેમ કે પૈસા રોકડા આલો ને તો અમુક નેનો હોય ને મસાલા ખોય ના લે એવી ટેવ હા, બધાને છે. હાલ બરોબર? ખૂબ વધી રહ્યું છે. હાલ ખૂબ વધી ગયું વ્યસન, ગુટકા ખોય, મોટા પાયે વધી દારૂ ગયું. પીવી હી, બધું જ કરી. એવું પૈસા રોકડા નહીં આલવાના કોઈ પણ હોય, ભલે ભિખારી આવે કે કોઈ પણ આવે, કદી પૈસા રોકડા ના આલવાના. એને ખાવા તમારે લાઈન ખવડાવે, ભલે એ રહ્યો કોની જગ્યાએ 500 રૂપિયાનું ખાવા જાય ને તો એના પેટમાં થાય. અને એ આસી બોલે આપણને, સમજ્યા? એ વાત સાચી તમારી નરુબા. એમ કરીએ આપણે, જેવું હશે ને જેવા વધશે ને આપણે એવું લાગે તો ગરીબોને આપણે ખવડાવી ખાવા ખવડાવી દેવું. એવું લાગશે તો ચકલાનો દોણે નોખશો આપણે. એમ કરશો આપણે કોઈ વાંધો નહીં. એ વાત સાચી, ચકલા દોણા નોખવાય જરૂરી છે. તો એમ કરો તો આપણે જાવું બોલો હારે. હા તો આપણે એક કામ કરીએ, બધા ભાઈઓ જઈએ મંદિરે હા. બરોબર, થોડી સાફ સફાઈ કરીએ, માનું મંદિર ધોઈએ, પેલું એ બધું કરીએ, આરતી બીજી કરીએ બરોબર. પછી આપણે વાહના બધા ભેગા કરી અને પછી આપણે અહીંથી મોડાવડી માની આમ ધામધૂમથી લઈને જો આપણે, હા એ વાત તો સાચી. આ માં ખુશ અને એ માં ખુશ. બરોબર. ₹1,00,000 ની વાત છે તમારી. બરોબર કે? હાલો તો આપણે બધા તમે ડીજે વાળા ના પાડી દેજો હાલ, બરોબર કે અમે હા. કહો કરીને કહી દે. ને તમે પેલા નવડાવવાનું બધું કે કે હાલ નહીં રાખવાનું આપણે, તો પછી રાખશો અમે કોઈ તારીખ રાખશો, બરોબર કે? હવે નરુભાઈ એમ કરીએ, હા હવે આપણે જઈએ ચાવડા મંદિરે બરોબર. બરોબર. હવે જોઈએ આપણે સાફ સફાઈ કરીએ. હા હા શું કેવું થાય તમારું? ના ના બરોબર છે યાર. બધા જઈએ બધા ભાઈઓ રેડી? આપણી માં રાજી તો બધી માં રાજી, બરોબર? રાજી જ છે, હા. એ વાત સાચી કે? આપણી કુળની માં રાજી હોય ને તો બધી માં રાજી હોય જ. હા ઘેર બેઠા બેઠા આપણે દર્શન કરી ગયો. શું વાત કે બધું જ છે. ચોટીલા જવાની જરૂર નહીં, પણ આપણે ઘેર બેઠા બેઠા કરી ગયો. કરી છે. આ તો શ્રદ્ધા હોય તો જવાની, કોઈ ઈચ્છા હોય તો મન પૂરી કરવાની, કોઈ વાંધો નહીં. ના એ તો રાઈટ વાત છે. ચાલો આપણે જઈએ, બરોબર કે? લો ચાલો આપણે આ મૂકી દો. જીજાજી આ તમે અંદર મૂકી દો, આ ઢોલની અંદર મૂકી દો ઘરમાં. જો હા. પાડે કાકા તને મદદ કરાવ. આ તો નક્કી ના લેવાય તો. કરજો ફટાફટ. વાહ, ફટાફટ ઉઠજો. બરોબર તમે સારું કર્યા, આ વાત લાવી, મજા આવી ગઈ. ભાઈ પેલો દારૂડિયો આવ્યો પણ માએ એને મેલ્યો કે માં પોતે આવી એ ખબર ના પડી મને, પણ જાણે માએ જ મેલ્યો હોય ને એવું લાગ્યું મને. એ આપણે રસ્તો ભૂલી ગયા, તમે યાદ કરો, આપણો રસ્તો મારે ભૂલી ગયા, જવાનું છો ને આપણે જો બીજે. જો બીજે. હા એ રસ્તો ભૂલી ગયા, માએ રસ્તો બતાવી દીધો આપણે. શું કહેવાનું થાય? હે અલા નરુભા, એટલે કીધું કા આ તો જુઓ તો ખરા શું પડ્યું યાર, શું આ દેખો ખરા, આ દેખો આ ખરેખર આ દેખો આ વદ્રો આ કેવું કર્યો વદ્રો એ આ દેખજો. શું કેવું યાર નરુભા, તો દેખો ખરા આ યાર. દેખો આ ઓય દેખો આ ગોગા બાપાના મંદિરે દેખો આ કેવું બધું કર્યું છે. આ મંદિરની હાલત કેવી કરી નાખી. નરુભા તમે સારું કર્યા, બતાવી દીધું. આ
શું પડ્યું આ સાફ સફાઈ કરવી જ પડે આપણે શું કહેવાનું થાય એ તો કરવી જ પડે કે આપણે ઘર સાફ સફાઈ રાખો તો આપણું માનું ઘર છે ને સાફ ના રાખવું પડે એ તો રાખવું જ પડે કે યાર ઘર પહેલું રાખવું પડે આ તો આપણું ઘર એક ટાઈમ ના હોય ને સાફ ચાલે, સફાઈ વાંધો. ચાલે પણ માનું ઘર પહેલું સાફ સફાઈ હોવું જોઈએ યાર કે શું પડ્યું યાર એ માં કેટલા ટાઈમ ચડી બધા આયા હોય અરે આ દેખો કે એ તો યો આ દેખો આમ આ રેતી થી આપણે આ શું કેવું કહેવાય પડ્યું છે? આ ચીડીઓ રેતી કાઢી છે આ દેખો કે આ કેવું કર્યું હોય માં તો એવું કેવું હે માતાજી ઘર પહેલું સાફ સફાઈ રાખો આપણે સાફ નહીં હોય ચાલશે એક ટાઈમ આપણે નો નહીં ચાલશે પણ માતાજી ઘર એકદમ સાફ રાખવું સારું રાખવું સારું સાચું શું સાચી વાત આપણું છે? શરીર ભલે ગંદુ હોય હા. પણ અંદર દિલ સારું હોવું જોઈએ એ વાત હા સાચી. લાખ રૂપિયાની વાત કરી હો એ શું પડી સાફ યાર હોવું જોઈએ દિલ. આ દેખજો શું શું પડી યાર નરુપા અયા આ ના ચાલે કેવું પડ્યું બધું આ ના ચાલે હો કે આ જો આજુબાજુ શું પડ્યું હતો આ ખરાબ થઈ ગયો નરુપા હા આ તો ના ચાલે આ બધું તો આપણે આ લાઈટો કઈ નહીં બંધી થઈ ગયો આ આપણે સાફ સફાઈ તો કરવી જ પડશે આ બધું શું આ દેખો આ પડ્યું વાદળા હોય હે, વાયર જેવા કરી દીધા એ તો કારણ શીખ છે પણ આ મંદિર આ તો બધું વગી તો કરવું જ પડશે હા હમ. આ એ તોડીને શું આ શું તોડ્યું આ તો ગદા 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 પડી છે હનુમાન દાદાની જય હનુમાન દાદા નરુપા હા એમ કરો બધા કોમ એતી નો કે ડોલ બોલ લેતા હો બધું સાફ સફાઈ કરે વાસળી પોતો બોતો બધું મારીને કરીએ આપણે શું ના ના કરતા? બરોબર છે હે બરોબર છે તો એમ એક કરો કામ કરો, હા, ઘેરથી પોતું હા, વાસળી સરફ લાવજો હા. અને પાણી તો આપણે પાછળ ટોકામાં પડી પડી જ ચાલે બરોબર સીધુજી કપડો ધોવાનું ધોકું લેતા તો શું કરવું હે હવે આ બધું સાફ નહીં કરવું તે પડે ધોકા કઈ ધોકા કુટવાનું કાંઈ સાફ શું? કરશો કે યાર શું મગજ હે કે તમારા નહીં યાર મગજ તમારી યાર હા પેલું લુગડું નહીં કરવું પડે ધોકા કરીને શું દુખું? પલાળી આ શેના માટે આલે આ શેના માટે આલે અહીંયા રે? એના માટે તો આલે આપણે હાથનું. જો રો તમે યાર કનુજી યાર આવું આમ પેલું નેટોળી વાળું તે પોતું હા પોતું આપવાનું શું કરવાનું યાર મેં તો તો કપડાં મને મારવાની કપડાં આપણે અલે યાર ઓય ચો કપડો ધોવાનો નહીં પડે કે નહીં પડતી યાર તમને તો આ લાગે ઘેર કપડો ધોવી છે આ એકલા યાદ આવે હોય ને કોઈ ના એ ડોસી શું ખબર રોજ કપડો ધોવડાવ રોજ લાગે. માં ડોશિયાલ પીએ જતી હા રહી એટલે રોજ કપડો ધોવા કે તમે યાર હાલ તો ધોવા જ પડી ગયું હા એટલે યાદ આવે. પીએ જતી. આચું આચું કહેજો તમે લાવો રે ડોસી ને કપડો ધોવા ના પડી કાલે યાર આનો અને લેતા આવજો પાછા ના આવે તો અમને કહેજો કે અમે આવશો પાછા હા 5 જણા ભેગા ના ના થઈ એમ તો આઈ જાવ બે દાડા મેલીને જાય આવું હા તો કહો ધો નહીં એમ કહો તમે જો ભાઈ લેતા આવો વસ્તુ જોડો બરોબર હેડો જો લેતા આવો જોડો બધા હેડો બધા હાવ હાવ લઈને જ આવો